नहीं, कोई उतरते नहीं बस। નમસ્કાર. હવે તમે જે વિડીયો જોવાના છો તે એક રેસ્ક્યુનો વિડીયો છે, જેમાં બે મહિલાઓ અને એક બાળક અંકલેશ્વરના સંજાલી ગામ પાસે આવેલી જમણા ઉકાઈ કાંઠાની નહેર છે તેમાં તેઓ નાહવા પડ્યા હતા. નાહવા પડતા પગ લપસ્યો અને ત્યારબાદ હવે તમે જે વિડીયો જોશો તે તેમના રેસ્ક્યુનો છે કે કઈ રીતે થોડી જ સેકન્ડોનો ખેલ હતો અને તેઓ પોતાનો જીવ પણ ગુમાવી ચૂકતા હતા, પરંતુ થયું એક ચમત્કાર શું થયો છે, કઈ રીતે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, ફાયર બ્રિગેડને કઈ રીતે જાણ કરવામાં આવી છે તે હવે આપણે આગળ જોઈએ. સૌથી પહેલાં તમને દેખાઈ રહ્યું છે બે મહિલાઓ કઈ રીતે આમાં ડૂબી રહી હતી અને ત્યારબાદ અંકલેશ્વરના સંજાલી ગામે ઉકાઈ જમણા કાંઠે નહેરમાં નાહવા પડેલી બે યુવતીઓ અને એક બાળકો ડૂબવા લાગ્યા. નહેરમાં તેઓ જ્યારે નાહવા ઉતર્યા હતા તે દરમિયાન પગ લપસતા પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. આ ઘટનામાં પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તેમને જેવો કોલ મળે છે તેઓ ઘટના સ્થળે દોડી આવે છે. તેમની પાસે જરૂરી બચાવના સાધનો હતા અને આ સાધનોની મદદથી ત્રણેયને તેઓ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરે છે. આ નહેરમાં ડૂબેલા બંને મહિલાઓ અને બાળકને બચાવવાની કામગીરી લાશ્કારો હાથે ધરે છે. ત્યારબાદ નજીકમાં આ ઘટના જે છે તે હાજર ઓટો ચાલક, જેનું નામ છે ઝુબેર શિદાત, તેણે તાત્કાલિક ફોન કર્યો હતો ફાયર બ્રિગેડને, તેની જાણ કરી હતી. ત્યારબાદ આ આખી ઘટના જે છે તેમાં તેઓ બચી શક્યા હતા. સમયસર તેમનો બચાવ થયો અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આ બચાવગીરી કામ પૂર્ણ થતાં જ બે યુવતીઓ અને બાળકો જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેઓ જે છે તે ઘટના સ્થળેથી જતા રહ્યા હતા. આનું એક કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે અને વાત કરી છે તે મુજબ કે આ બંને મહિલાઓ અને બાળક જે છે તે પોતાના ઘરેથી જાણ કર્યા વગર આવી રીતે નીકળ્યા હતા અને જ્યારે આ ભીષણ ગરમીમાં તેઓ નાહી રહ્યા હતા નહેરમાં, ત્યારે તેમનો પગ લપસી ગયો અને ત્યારબાદ નહેરના વહેણમાં આ રીતે તેઓ જે છે તે તણાવવા લાગ્યા હતા અને ત્યારબાદ એક રિક્ષા ચાલક, જે તેમની માટે કદાચ ચમત્કાર બનીને જ આવ્યો હતો, તેને જેવી જાણ થઈ તેણે શું કહ્યું તે જોઈએ. પાનોલી જેરીથી મહારાજા નહેરમાં બે લેડીઝ નવા ડૂબી જતા બચાવ થઈ ગયો. એમાં એક જેન્ટ્સ બચાવવા પડેલો, એનો બી બચાવ થઈ ગયો. મને જાણ થતાં મેં ફાયરવાળાને જાણ કરી આપી અને ફાયરવાળા આવીને ટોર્નેડોનો બચાવ કરી દીધો છે. તો આ હતી આખી ઘટના અને આ ઘટનાના અંતે ખાલી એટલું જ કહેવાનું કે અમે તમને અવારનવાર આવા રેસ્ક્યુના વિડીયો બતાવતા રહીએ છીએ. તેનું એકમાત્ર કારણ એ છે કે જ્યારે કોઈ જગ્યા અજાણી હોય અથવા તો ભયજનક હોય ત્યાં આવી રીતે જવાનું ટાળવું જોઈએ. આ બંને મહિલાઓ અને બાળકોના નસીબ થોડા સારા હતા કે તેમને આ રિક્ષાવાળો જે છે તે જોઈ ગયો અને ત્યારબાદ તેણે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો. અને દર્શક મિત્રો, અહીં બે જે છે તે સલાહ આપવા માંગીશ. પહેલી સલાહ તો એ જ કે આવી ઘટના, આવી ભયજનક સ્થળે જવું ન જોઈએ. આવા સ્થળે જતાં પહેલાં સાવચેતી રાખવી જોઈએ અને જો કોઈ બીજું આવી સાવચેતી નથી રાખતો અને દુર્ઘટનાનો સમય હોય ત્યારે સાવચેતીના પગલાં રૂપે તરત જ ફાયર બ્રિગેડને ફોન કરવો, પોલીસ સ્ટેશનમાં ફોન કરવો અને અવારનવાર જે આજુબાજુના તમામ લોકો છે તેને સૂચિત કરવા જોઈએ, જેના કારણે લોકોનો જીવ બચી શકે છે. અહીં રિક્ષાવાળાની સૂચકતાએ આ બંને મહિલાઓ અને બાળકનો જીવ બચાવ્યો હતો. આ ઘટના હતી અંકલેશ્વરની. અમારા સંવાદદાતાએ મોકલી છે, વિકી જોશી જેનું નામ છે. આ માહિતી તમને કેવી લાગી? આ બાબતે તમારે આ મહિલા અને બાળકોના માટે શું કહેવું છે તે કમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ ઘટનાઓ જોવા માટે જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ, મને રજા આપો. ધન્યવાદ.